નમસ્કાર મિત્રો, દિવ્યેશ સાંકટ ઇન્ફો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયના પાઠ નંબર 8 ઘરની સમજૂતી એનિમેશન દ્વારા જોઈશું, જેમના લેખક છે ભોળાભાઈ પટેલ। સર્વપ્રથમ લેખક પરિચય જોઈએ। ભોળાભાઈ શંકરદાસ પટેલનો જન્મ ગાંધીનગર જિલ્લાના સોજા ગામે થયો હતો। તેમણે 52થી પણ વધુ પુસ્તકો લખ્યા છે। તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા। તેઓ નિબંધકાર તરીકે જાણીતા છે। રાધે તારા ડુંગરિયા પર, દેવોની ઘાટી, બોલે ઝીણા મોર, કાંચનજંઘા તેમના જાણીતા નિબંધના પુસ્તકો છે। ભારતીય ટૂંકી વાર્તા, આવ ગીરા ગુજરાતી તેમના વિવેચનના પુસ્તકો છે। તેમણે બંગાળીમાંથી ઘણા પુસ્તકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કર્યો છે। તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક પુરસ્કાર પ્રાપ્ત થયા છે। ગામડામાંથી શહેરમાં સ્થિર થયા પછી લગભગ બંધ રહેતું અમારું એક ગામનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો। જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા। મોટા ભાગનાએ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા। એટલે પરણમરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું પણ લાગતું। નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય। અમને પણ તેઓ જાણે આગંતુક જ ગણે। એટલે હવે એ ઘર રાખી મૂકવાનું કોઈ આકર્ષણ રહ્યું નહોતું। વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ બનતું જતું હતું। ચોમાસું ભારે હોય તો પતરાના છાપરામાંથી પણ પાણી અંદર ઉતરે। પરિણામે એક કરામાં થોડી તિરાડ જેવું પડી ગયેલું છે। ખુલ્લી આરક્ષિત ઓસરી અને આંગણામાં કચરાના થર જામ્યા કરે। એટલે ઘરડીબાની સંમતિ લઈ ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો। યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમારા એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી શહેર ચાલ્યા આવ્યા। પછી એક દિવસ ઓફર આવી પણ ખરી। ઓફર વાજબી હતી। ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હતો। એટલે હવે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન નહોતો। પણ એ જ ક્ષણેથી મનમાં વ્યથા જાગી। રહી રહીને વ્યગ્ર કરતો વિચાર આવવા લાગ્યો કે શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું। 3-4 પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ત્યાં આ ઘર, ઈંટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું। કહો કે ઘણી ખરી મજૂરી ઘરના સૌએ જાતે કરીને બાંધેલું। તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા। ચણતર માટે ગાર કરવા ગામના આંબા તળાવની ચીકણી માટી જાતે ગોળી લાવેલા। લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા। છેક મોભારા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા। પછી શહેરમાં અમે છોકરાઓએ જ્યારે નવા ઘર બંધાવવા માંડ્યા ત્યારે પોતાના દીકરાઓના એ મકાનો નોકરિયાત સુપરવાઇઝરોની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતા જોઈ મનમાં થોડું રાજી થતા બાપા ઘણીવાર ગામનું અસલવારીનું એ ઘર કેવું નવેસરથી જાત મહેનતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતા। એ ઘરમાં જ અમ સૌ ભાઈ ભાંડુઓનો જન્મ થયેલો એટલું જ નહીં, એ જ ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારા સંતાનોનો જન્મ પણ થયો। અનેક સારા માઠા પ્રસંગો જીવનમાં આવ્યા। આ ઘર તેનું સાક્ષી। ઘરના આંગણામાં કેટલું રમેલા। એક દિવસ એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા। એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પરગામ સુધી ભણવા ગયા। એક દિવસ એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા। એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમ ભાઈઓના લગ્ન મંડપો બંધાયેલા। ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયેલા। ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભકતાઓ થયેલી। એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો બંધાતા। ભેંસ, બળદ, રેલ્લા। એ ઘરની ઓસરીમાં મારા દાદી અને પછી દાદાનો ચોકો થયેલો અને થોડા વર્ષો પર મારા બાપાનો। અમારા એ ઘરની બંને બાજુએ બીજા ઘર છે। એક ઘર છે મારા ખરેખરના આ જન્મસાથીનું, તે પણ બંધ છે। મારો મિત્ર રોટલો રળવા દેશના અનેક સ્થળોએ ફરી ગૃહભંગ થઈ અમદાવાદમાં રહે છે। તે પછીના મકાનમાં કાશીફોઈ રહેતા તેમને ઉઠી ગયે તો વર્ષો થયા। જ્યાં વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈને રોજ સામાયિક કરતા તે ઓસરીમાં હવે ફાંદવાળા એક બારોટ સૂતા જોવા મળે। સામેના ઘરનો માલિક પ્રૌઢ વયે પણ કુમારો જ ઉઠી ગયો। તે પછી જેણે મકાન લીધું તેણે આંગણામાં ઝઘડાઓથી પાડોશી હક સ્થાપેલો એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાને બારણે નવું થયું છે।
આમ બધું બદલાઈ ગયું છે, છતાં થવા માંડ્યું કે શા માટે અમારે એ ઘર વેચી નાખવું. જૂનું તો એ બાપદાદાનું ઘર, એ ઘર છે, માત્ર 4 દિવાલોને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ઘર એ તો ભાવના છે. ઘર ના હોય તો એ ઘરની ભાવના પણ ભલી. એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે થવા માંડ્યું કે ભલે જૂનું થાય, જીરણ થાય, પડી જાય, પણ ઘર છો રહેતું. બીજી બાજુ પાછું મન તર્ક કરે કે આ બધા લાગણી વેડા છે. જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખવાનો શો અર્થ છે? સારા પૈસા ઉપજે છે, એટલા પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકો ને તોય. છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો. પણ અમે બધા ભાઈઓએ છેલ્લે સપરિવાર બાપદાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો. કાયમ માટે કાઢી નાખવાનું છે તો એ ઘરમાં બધા સાથે રહી લઈએ. વળી પાછું ઘણા વખતનું બંગ ઘર ખુલ્યું. જોતામાં તો નાના મોટા પરિવારજનોથી એ સૂનું ઘર ગાજતું ગુંજતું થઈ ગયું. મારા એક નગરવાસી મિત્રને પણ આ વેળા તો ગામનું ઘર જોવા સાથે લઈ ગયો. પુરાણા દિવસો પાછા આવ્યા હતા. બાપના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી. ઘરના પ્રસંગોમાં રસ લેતી નહીં. તે પણ અહીં આવીને સૌની વચ્ચે પ્રસન્ન લાગી. પરંતુ હવે ઘરની પ્રત્યેક દિવાલ મને ઠપકો આપવા લાગી. ઓસરીમાં જ્યાં હું હંમેશા બેસતો, જ્યાં બેસીને પહેલો એકલો ઘૂંટેલો અને જ્યાં બેસીને પછી દરેક રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવતો ત્યાં બેઠો. ત્યાં ભીંતે ટેકો દેતા જ તે મને અંદરથી હચમચાવી રહી. મેં પાછા વળી તેના પર હાથ ફેરવ્યો. તે કહી રહી, આટલે દહાડે આવ્યા અને હવે બસ. હું વ્યગ્ર બની ગયો. આંગણામાં ખાટલો ઢાળીને બેઠો. હવે ત્યાં ગમાણ ખાલી હતી. ખીલા હતા પણ ઢોર ઢાંખર નહોતા. પરંતુ એ બધા જ જાણે એ તરફ નજર જતા એક સાથે ભાંભરી ઉઠ્યા. હું એકદમ ઊભો થઈ ગયો. શૂન્ય આંખે ભરાયેલું આંગણું જોતો રહ્યો. ઘરના આ નેવા કેટલા બધા ચોમાસા એનું સંગીત સાંભળ્યું છે. અહીં તોરણ નીચે મારી બહેનો પરણવા બેઠી હતી અને અહીં દાદી, દાદા અને બાપુની નનામીઓ બંધાઈ હતી. ગળે ડૂમો ભરાવા જેવું થયું. ઘરના ઓરડામાં ગયો. બંધ જીરણ ઓરડો વધારે મુખર લાગ્યો. પછીતની એક નાની જાળીમાંથી થોડું અજવાળું આવતું હતું. આ ઓરડો એક વેળા કોઠીઓ કોઠલાઓથી ભરેલો રહેતો. એ બધું ક્યારનુંય કાઢી નાખ્યું છે, પણ ત્યાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીંટીએ મોટો રવૈયો લટકે છે. અહીં હું જન્મેલો, મારા સંતાનો પણ. હવે વચલા ખંડમાં જ્યાં અમે સૌ જમતા, ત્યાં થઈ ફરીવાર ઓસરીમાં આવું છું. બા એકલી બેઠી છે. અત્યારે સૌ આઘા પાછા છે. જોઉં છું તો ઘરડી બા રડતી હતી. બાને ઓછું ભળાય છે, ઓછું સંભળાય છે. હવે જાજુ કાઢે એમ પણ નથી. મેં પાસે જઈ પૂછ્યું, આ શું, તું રડે છે બા? અને એનાથી મોટેથી રડાઈ ગયું. આ ઘર. એટલું માંડ આંસુ અને હીબકા સાથે બોલી. બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી. ધીરે ધીરે હીબકા વચ્ચે એણે કહ્યું, આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો. હવે હું ઝાઝા દિવસ નથી, પછી તમારે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો. ધન્યવાદ.